નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે ફેડરલ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલી એક શાનદાર ભરતી વિશે વાત કરવાના છીએ। તો ચાલો જોઈએ કે આજે આપણે શું જાણવાના છીએ। આપણે આ તક શા માટે ખાસ છે એના પર વાત કરીશું। કોણ અરજી કરી શકે છે એ જોઈશું। પગાર ભથ્થા, પસંદગીની આખી પ્રક્રિયા અને હા, સૌથી અગત્યની તારીખો વિશે પણ વિગતવાર ચર્ચા કરીશું। તો દોસ્તો, આ ખરેખર એક સુવર્ણ તક છે। ફેડરલ બેંક, જે દેશની ટોચની પ્રાઇવેટ બેંકોમાંથી એક છે, એમને એમના સેલ્સ વિભાગ માટે એવા યુવા, જોશીલા અને પરિણામલક્ષી ઉમેદવારોની જરૂર છે। મતલબ કે એમને એવા લોકો જોઈએ છે જેમને સેલ્સના કામમાં ખરેખર દિલચસ્પી હોય અને જેઓ બેંકની સાથે સાથે પોતાની કારકિર્દીને પણ આગળ વધારવા માંગતા હોય। તો ચાલો જોઈએ કે આ તક તમારા માટે છે કે નહીં। ચાલો હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ। આ ભરતી માટે કોણ અરજી કરી શકે છે, એની પાત્રતા શું છે, એના માપદંડ શું છે, ચાલો એના પર એક નજર નાખીએ। અહીંયા એક વાત ખાસ ધ્યાન રાખવાની છે। શૈક્ષણિક લાયકાતમાં ધોરણ 10, 12 અને ગ્રેજ્યુએશન, આ ત્રણેયમાં ઓછામાં ઓછા 50% ગુણ હોવા ફરજિયાત છે। અને જુઓ, એ લોકોએ સ્પષ્ટ લખ્યું છે કે 49.99% હશે તો પણ એને 50% નહીં ગણવામાં આવે। હા, જે લોકો ફાઇનલ યરમાં છે અને 2026માં પાસ થવાના છે એ લોકો પણ અરજી કરી શકે છે। હવે વાત કરીએ ઉંમરની। તો જનરલ કેટેગરી માટે વધુમાં વધુ 27 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે। મતલબ કે જન્મ તારીખ 1 ફેબ્રુઆરી 1999 કે એના પછીની હોવી જોઈએ। જ્યારે SC/ST કેટેગરીના ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ છે, એટલે કે એમના માટે મહત્તમ ઉંમર 32 વર્ષ છે। ભણતર અને ઉંમર સિવાય પણ કેટલીક બીજી જરૂરિયાતો છે, જેમ કે ઉમેદવાર ભારતીય નાગરિક હોવા જોઈએ, ગુજરાત સહિત જે રાજ્યો લિસ્ટમાં છે ત્યાંના નિવાસી હોવા જોઈએ, અને સૌથી અગત્યનું, જે જિલ્લા માટે અરજી કરો છો ત્યાંની સ્થાનિક ભાષા બોલતા, વાંચતા અને લખતા આવડવી જોઈએ। અને હા, ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો વધારે સારું। ચાલો હવે એ વાત કરીએ જેની બધા રાહ જોતા હોય છે, પગાર અને બીજા ફાયદા। આખિર આ નોકરીમાં વળતર શું મળશે? તો અહીંયા તમે જોઈ શકો છો, વાર્ષિક CTC એટલે કે કોસ્ટ ટુ કંપની પેકેજ ઘણું સારું છે। આ પેકેજ 4.64 લાખથી લઈને 6.70 લાખ રૂપિયા સુધીનું રહેશે। અલબત્ત આ તમારા પરફોર્મન્સ અને પોસ્ટિંગ ક્યાં છે એના પર આધાર રાખશે। પગાર તો ખરો જ, પણ એની ઉપર પણ ઘણું બધું છે, જેમ કે નેશનલ પેન્શન સ્કીમ, ગ્રેચ્યુઇટી, તમારા અને તમારા પરિવાર માટે મેડિકલ ઇન્સ્યોરન્સ, અને જરૂર પડે તો ઓછા વ્યાજ દરે લોનની સુવિધા પણ મળશે। આ બધું જ પેકેજનો એક ભાગ છે। સારું, તો આટલા બધા ફાયદા છે, પગાર સારો છે, પણ આ નોકરી મેળવવા માટે કઈ પ્રોસેસમાંથી પસાર થવું પડશે? ચાલો હવે એની પસંદગી પ્રક્રિયા સમજીએ। પસંદગી માટે મુખ્યત્વે 3 તબક્કા છે। સૌથી પહેલાં એક વર્ચ્યુઅલ ગ્રુપ ડિસ્કશન થશે। એમાં પાસ થયા પછી એક ઓનલાઈન એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવામાં આવશે, અને છેલ્લે ફાઇનલ રાઉન્ડમાં એક પર્સનલ ઇન્ટરવ્યૂ થશે। જો તમને લાગે કે તમે આ પોસ્ટ માટે એકદમ ફિટ છો અને અરજી કરવા માંગો છો, તો અરજી કઈ રીતે કરવી એ હવે બરાબર સમજી લઈએ। અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન છે। તમારે બેંકની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે, ત્યાં તમારું રજિસ્ટ્રેશન કરવાનું, બધી વિગતો ધ્યાનથી ભરવાની, ફોટો અને સહી અપલોડ કરવાના, અને છેલ્લે ઓનલાઈન ફી ભરી દેવાની છે। યાદ રાખજો, અરજી ડેસ્કટોપ કે લેપટોપથી જ કરજો। અરજી ફીની વાત કરીએ તો જનરલ અને અન્ય ઉમેદવારો માટે 500 રૂપિયા છે, જ્યારે SC/ST કેટેગરીના ઉમેદવારો માટે 125 રૂપિયા છે। આ ફી ઉપરાંત 18% GST અને ટ્રાન્ઝેક્શન ચાર્જ અલગથી લાગશે। અને હવે સૌથી છેલ્લી અને સૌથી અગત્યની માહિતી, તારીખો। આ તારીખો નોંધી લેજો, કારણ કે એ ચૂકાય નહીં, એ ખૂબ જરૂરી છે। ધ્યાનથી સાંભળજો, અરજી કરવાનું પોર્ટલ 20 ફેબ્રુઆરી 2026ના રોજ ખુલશે, અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 4 માર્ચ 2026 છે। સમયગાળો બહુ લાંબો નથી, એટલે ફટાફટ અરજી કરી દેજો। અહીંયા એક ખૂબ જ અગત્યની ચેતવણી છે। જો બેંકને જરૂરિયાત કરતાં વધુ અરજીઓ મળી જશે તો એ લોકો 4 માર્ચની રાહ જોયા વગર પણ અરજીઓ લેવાનું બંધ કરી શકે છે। એટલે છેલ્લી તારીખની રાહ બિલકુલ ન જોતા જેમ બને એમ જલ્દી અરજી કરી દેજો। મિત્રો નમસ્કાર, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। ચલો, તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો,
મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.